हरि ओम तत्सत् परमात्मने नमः। शिव महापुराण महात्म्य अध्याय 5मो। काले આપણે સંસુલાને ઉદ્ધાર થયો એ ચરિત્ર જોયું। આજે આવે છે એનો પતિ બિદુંગ કે જે પિશાચ યોનિમાં ગયો હતો। હવે એની સદગતિ કેમ થાય છે એ બતાવે છે। સોનકજી બોલ્યા, હે સુત, તમને ધન્ય છે। શિવજી વિશે આસક્ત બુદ્ધિવાળા તમે અમને આ ભક્તિને વધારનારી અદ્ભુત કથા સંભળાવી। હે મહાભાગ, સદગતિ પામેલી સંસુલાએ શિવલોકમાં ગયા પછી શું કર્યું હતું તેમજ તેના પતિ બિદુંગનું શું થયું એ જાણવાની ઈચ્છા છે તો એ તમે સંભળાવો। આવો સુતજીએ સોનકજીને પ્રશ્ન કર્યો। સુત બોલ્યા, હે સોનક, એક દિવસ પરમાનંદમાં મગ્ન બનેલી સંસુલા ઉમાદેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરીને તેમની સ્તુતિ કરવા લાગી। હે ગિરિજા, હે સ્કંદ માતા, હે ઉમા, હે કાર્તિક સ્વામીના માતા, મનુષ્યો નિરંતર ભાવથી તમારી સેવા કરે છે અને તમે તો સર્વ સુખ આપનારા બ્રહ્મ સ્વરૂપ છો। તમે સગુણ અને નિર્ગુણ પણ છો। આપની સેવામાં બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવો તત્પર રહે છે। બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા કરનારા અને આશ્રયરૂપ આપ જ પરાશક્તિ છો। પરાંબા, પરાશક્તિ, જગતજનની, જગન્માતા જે કયો તે ભગવતી પાર્વતી ઉમા દેવી કહેવાય। સુતે કહ્યું, હે સોનક, સદગતિ પામેલી સંસુલાએ એ પ્રમાણે દેવી પાર્વતીની સ્તુતિ કરી પ્રેમાશ્રુ વહાવતી ચૂપ થઈ ગઈ। ત્યારે ભક્તવત્સલા દેવી પાર્વતી ઘણા પ્રેમથી તેને સંબોધીને કહેવા લાગ્યા। પાર્વતી બોલ્યા, હે સખી સંસુલા, તારી આ સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન થઈ છું। હે સુંદરી, તારે શું જોઈએ છે? જે ઈચ્છા હોય તે કહે। મારે માટે કોઈ વસ્તુ અલભ્ય નથી, એટલે કોઈ હું ન દઈ શકું એવી વસ્તુ નથી। તારે જે જોઈ માગી લે, માતાજી એવું કીધું। અને ઘણા ભક્તોને આ કળીકાળની અંદર આ પરમ તપસ્વી અને એ સમયના હાલના મહાન વિદ્વાન જેને કહેવાય એવા ઉડિયા બાબા નહીં, તે પાર્વતીજીને મહાદેવ મળેલા જ્યારે એક એવો સમય આવી ગયો કે એનું જીવન જ એમાં વહી ગયેલું, બસ ભક્તિમય જીવન, અને પોતે સંન્યાસી હતા દંડી સ્વામી। તો એક સમય એવો આવી ગયો ભગવાનના દર્શન નો છે, ઘણો સમય વહી ગયો, એટલે એમ થાકી ગયા, હવે કરવું તો કરવું શું, એટલે નક્કી કર્યું, આ એના ચરિત્રમાં લખેલું છે, હું મારી ઘરની વાત નથી કરતો, તો એને નક્કી કર્યું કે હવે અહીંથી આ ભેગ છે મોટી ગંગાજીની ઉપર, ત્યાંથી કે ધૂપકો મારીને મારા જીવનને ટૂંકાવી લઉં, હવે કાંઈ દુનિયામાં જીવા જેવું છે નહીં, તો આટલી જિંદગી વહી ગઈ ને ભગવાન ન મળે, અને એમાંય સંન્યાસી પોતે પાછા દંડી સ્વામી શંકરાચાર્ય આદિ પીઠમાંથી એની દીક્ષા થયેલી, એટલે એને થોડુંક આમ અફસોસજનક થઈ ગયું। એટલે એને નક્કી કર્યું તો શિવાલયની સામે જ તે ગંગા નદીનું વહેણ હાલ્યું જતું, એમાં ધૂપકો મારવાની તૈયારી કરીને ત્યાં શિવાલયમાંથી અવાજ આવ્યો કે તું ક્યાં ગોતે, કે હું ન્યા નથી, હું અહીંયા છું। પછી એની અંદર એને પ્રકાશ થાય છે, પછી ત્યાં દર્શન થાય છે મહાદેવ। એટલે આ ભગવાન, આ માતાજી, અને કહે કે ઉડિયા બાબા ને અન્નપૂર્ણા માતાજી સાક્ષાત સ્વયં પ્રસન્ન હતા, સિદ્ધ હતા, કે એ ગમે ત્યાં જંગલમાં એ ભંડારો કરતા, કેમ કે એના હાથે જે વસ્તુ એક ફરી પીરસાઈ ગઈ ક્યારેક ખૂટતી નહીં। અને આજે પણ એ આશ્રમની અંદર એવું છે, કોઈ ભંડારો ભંડારો થતો હોય આજે પણ એના ચમત્કારો માણસોને જોવા મળે વૃંદાવનમાં। સંસુલા બોલી, હે દેવી, મારે એ જાણવું છે કે હાલ મારા પતિ ક્યાં છે, તેમની કઈ ગતિ થઈ એની મને કશી ખબર નથી। હે કલ્યાણમયી, તમે આ દિન ઉપર કૃપાવંત છે એવો ઉપાય કરો કે જેથી હું મારા પતિને મળી શકું। એક જણું તર્યું હોય ને તો બીજાને તારે જો હું છું ઈ છું ને। હે મહેશ્વરી, મારા પતિ શુદ્ર જાતિની એક વેશ્યાના પતિ થઈ પાપી બન્યા હતા। તેઓ મારાથી ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે। મને વિચાર આવે છે કે તેમની શી ગતિ થઈ હશે। પાર્વતી કહેવા લાગ્યા, હે પુત્રી, બિદુંગ નામનો તારો પતિ બહુ જ પાપી અને દુષ્ટ હતો, અને વેશ્યાના ઉપભોગથી તે અધમ મરીને નરકમાં ગયો હતો, અને નરકમાં અસંખ્ય વર્ષો સુધી કારમી યાતના તેણે ભોગવી, અને છતાં બાકી રહેલા પાપને ભોગવવા તે પાપી હાલ વિંધ્યાચળ પર્વતમાં પિશાચ રૂપે રહ્યો છે। વિંધ્યાચળ પર્વતની માથે ભૂત રૂપે રહીને ભૂતનું શરીર મળ્યું અને ત્યાં રહે છે।
ભોગવે છે, જે બાકી રહી ગયા એ બધુંય કંઈ અહીંયા નથી મળતું આપણને એનું ફળ, અને ઉપર જઈએ તો નરકમાંય નથી મળતું. નરકની યાતના ભોગવીને અમુક જે તમારું ભોગવવાનું બાકી રહી જાય ને પછી આવી પિશાચ જેવી યોની આપે, અજગર જેવી ને એવી યોની આપે કે આખી જિંદગી ઝાડની યોની આપી દીધી હોય તો વડલાની કોઈ પીપળાની હજારો વર્ષ સુધી પીડ્યું રહે કે નથી પીડ્યું રહેતું. એટલે આયુષ ટૂંકી નથી, હજારો વર્ષની આયુષ વાળા તમને માણસ આ જીવને બનાવે છે. એમાં તમે કાંઈ કોઈને ફરિયાદ કરી શકો? જીવ બધામાં જઈને આવ્યો, પશુ પંખી ફૂલ ઝાડ બધામાં ગયેલો છે. 4 યોની આવે, સ્વેદ યોની, પછી બીજ યોની, અંડજ યોની અને જરાયુજ. આ 4 યોની આવે. ચારેમાં 21 લાખ જન્મ લેવા પડે ત્યારે છેલ્લો માણસનો અવતાર મળે. અને આ જે કેવો મનુષ્ય અવતાર એક જ એવો છે જરાયુજમાં કે એનથી જ માણસ પરમેશ્વર સુધી પહોંચી શકે, પરમાત્માને મેળવી શકે. ભક્તિ આમાં જ ભક્તિ થઈ શકે, બીજાને શોધ નથી. કે ભાઈ બહેને કાંઈ નાનું જ પાડી કે કાંઈ નાનું શું હોય તો ક્યારે સાંભળ્યું કે પાડો પૂળો લઈને શિંગડા માથે લઈને આવ્યો ઘર સુધી, એવું કે સાંભળ્યું કે ઇતિહાસમાં સાંભળ્યું હોય કયો? બીજું કોઈ વ્યક્તિત્વ એમ માણસ સિવાય કોઈ નથી વિચારતું, અને વિચાર શક્તિ આપેલી નથી. એટલે વિચારે જેવો વિષય છે કે આ યોનીમાં આવ્યા હોય તો જે ભગવાન ગમતા હોય એનું ભજન કરી લેવાય. અને આ તો શ્રાવણ માસ પવિત્ર માસ હાલે. હવે રોજ મહાદેવના મંદિરે 1 લોટો જળ ચડાય એવી તો એ તો પેલા કેમ તો ચુલ્લું જળમાં રીજી જાય એવો દેવ છે. પાણીમાં એટલે કેમ ખર્ચો જ નથી, ખર્ચાવાળો તો આપણે કહેતા નથી. હા એમ એની વાત કરીએ એમ ઓલો આપણે કાચબો છે 300 વર્ષ જીવે, હા શું કામ પાણીમાં આયુષ તમને લાડ બધી મળે પણ કામનું હું એમ એની બધી વસ્તુ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 5 વિષય માણામાં જ છે, બીજા એક કેમ નથી. અને આમાં આવ્યા જો આપણે વિચાર ન કરીએ તો ઓલ્યા વાળી વાત થાય. એક બાપ દીકરો 2 હતા. પછી એના બાપાએ છે ને એક બહુ મોટો મહેલ બનાવ્યો, મહેલ હતો એને બનાવેલો. પછી એમાં એને દીકરાને મોકલે કે તું આંટો મારીને વલકાન દરવાજેથી બહાર નીકળી જાય કે. હવે એ મહેલની અંદર 84 નોખા ઓરડા, 84 ઓરડા. એટલે ઓલામ જઈને દરવાજો ન આવે, બહાર ન નીકળી શક્યો. પછી થાકી ગયો, અંદર દેકારો કરવા માંડ્યો કે હવે કરવું તો કરવું, હું નીકળવું કેમ આ બધામાંથી. એટલે એના બાપ એનો દેકારો સાંભળી ગયો ને એટલે ગયો. એ કે કાં હું છું? એ કે આમાંથી ક્યાંય દરવાજો જડતો જ નથી. પછી એના બાપે બાવડું પકડીને દરવાજેથી બહાર કાઢ્યો. એમ આપણે તે ઈશ્વર આપણો બાપ છે અને એ જ દરવાજેથી ગુરુ એ આપણો બાપ છે. એ આપણને એ દરવાજો દેખાડે કે ભાઈ અહીંથી આ મનુષ્ય અવતાર મળ્યો તો આમાંથી ભજન કરીને બહાર નીકળી જવાનો રસ્તો તને દેખાડું, હવે તાર નીકળવું જ નીકળી જા. પછી વારે કોઈ નથી કહેતું તમને, એકવાર બાવડું ચાલે કે નીકળવું જ નીકળી જાજો, અહીંયા દરવાજો છે. નહીતર આ 84 લાખ યોનીમાં પાછું જવાનું છે. કોઈને એવો અભિમાન હોય કે મારી આગળ 18 રૂપિયો છે, 18 સંપત્તિ છે, હું યજ્ઞ યાગાદી કરી નાખું, દાન પુણ્ય કરી નાખું, ગમે એટલું પાપ કરું ધોવાઈ જાય તો જરાય વેમમાં ન રહેતા. આ કર્મ કરો એ ભોગવવું પડે ને ભોગવવું જ પડે. રામના બાપા દશરથ રાજા હતા, એને એનું કર્મ ભોગવવું પડ્યું હતું. ભીષ્મ પિતામાં કે જે 10 મહાભાગવત કહેવાય એમાં એનું નામ છે. 10 મહાભાગવતમાં ભીષ્મ પિતામાનું 12 ભાગવત, જે 12 ભાગવત મહાભાગવત ભક્તો કહેવાય ને એમાં ભીષ્મ પિતામાનું નામ છે. જો એને તે એના હજારો વર્ષ પહેલાનું જે આયુષ હતું, જે એનું કર્મ હતું એ કર્મ ભોગવવું પડ્યું હતું. ભીષ્મ પિતામાં એમ કીધું કે 100 જન્મ તો મને દેખાય છે. એ કે 100 જન્મ સુધી હું નજર કરી શકું, મારું એક કર્મ નથી, તો આ કયા જન્મનું કર્મ હું ભોગવું છું એમ. કૃષ્ણ ભગવાનને જ્યારે સૈયા માથે હોતા હતા ને, બાણની સૈયા માથે, તે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો હતો ભીષ્મ પિતામહે, એ કે હું આ કયા જન્મનું કર્મ ભોગવું છું? કે 100 જન્મ તો હું જોઉં છું, એમાં મેં કંઈ કર્મ જ નથી કર્યું એમ. ત્યારે કૃષ્ણ ભગવાને કીધું કે 100 ની આગળ થોડાક હાલો, એ કે હું તમને દિવ્ય દૃષ્ટિ આપું. દિવ્ય દૃષ્ટિ આપીને ત્યારે એને જોયું કે એક મરેલો સાપ હતો. એ સાપને એને કાંટા માથે નાખી દીધો. હા, એટલે એની હોહરવા કાંટા નીકળી ગયા હતા. એ જેને યાતના ભોગવી હતી એ જ યાતના ભીષ્મ પિતાએ ભોગવી. એટલે કયા જન્મનું કર્મ હોય ને નક્કી નહીં. એટલે કેવું પડે કે જે ભગવાન ગમતા એનું નામ લઈને ભજન કરવા મળો. શિવ શિવ તમે કહો કે રામ રામ કહો કે સીતારામ કહો, તમારું કલ્યાણ પાકું છે. તો લેવા મળો ભાઈ, કોની વાટે છો? એમાં સમય સોગડિયા જોવાના ન હોય એમ. એટલે આ સંસુલા પૂછે છે અને માતાજી બતાવે છે, પાર્વતી માતા, કે હાલી વિંધ્યાચલ પર્વતમાં પિશાચ રૂપે રહ્યો છે. હાલતમાં
પણ તે પારાવાર કષ્ટ ઉઠાવતો માત્ર પવન ખાય ત્યાં અપાર દુઃખ ભોગવી રહ્યો છે. પિશાચીઓની એવી છે, એમાં તમને બીજું ખાવાનું ન હોય અને મળે નહીં. ત્યાં તમને કોણ દેવા આવવાનું છે ભાઈ? યાતના જ છે. અને તમને પાણી તે ક્યારેક હજારો 100 વર્ષોમાં એમ ક્યારેક એવી જગ્યાએ નાખી દીધા હોય તો ત્યાં તો કોઈ મનુષ્ય નથી જવાનું. હાલો ક્યાંક મનુષ્ય જાતો હોય તો કદાચ દિયાત્મે કે અમુક સમય પાણી મળી જાય, આપે. પણ અહીંયા તો કોઈ જવાનું નથી. ત્યાં તમને શું મળે? પવનનો આહાર લઈને જ જીવવાનું. પ્રેતની યોની છે ને એવી અઘરી યોની છે. અને બધા એમ કે ને આપણે અહીંયા તર્ક વિતર્ક કરતા હોય કે ભાઈ ભૂત ને એવું કાંઈ ન હોય, પ્રેત ને એવું કાંઈ ન હોય, પિતૃ કાંઈ ન હોય, તો બધુંય સેજ છે. શાસ્ત્રો આ ખોટા નથી. ઋષિ મુનિઓ લખીને ગયા ખોટું નથી. બધી યોની છે. તમે થોડા ખારા કર્મ કરો ને તો તમને પિતૃયોનીમાં ગતિ મળે. પિતૃયોનીથી એનાથી થોડા ખારા કર્મ કરો તો તમને અમુક દેવતાની યોનીમાં જગ્યા એનો તમે વાસ કરી શકો. એથી થોડા ખારા કર્મ કરો તો સ્વર્ગ સુધી જઈ શકો. એથી થોડુંક ભજન કરો ઊંચું તો પરમાત્મા સુધી પહોંચી શકો. આ બધા સ્ટેપ બાય સ્ટેપ છે, ગોઠવેલું છે બધું એની પેલામાં. વાણીમાં કીધું છે ને, પાતા લેજો સંગાત મુંગા. હા એમ સ્વર્ગે નથી આટવાણી. નથી આટવાણી. આ પાતું આ ભાતું સાચી વાત છે. એટલે અહીંયા કહે છે માતા પાર્વતીજી બોલે છે અને સંસુલા સાંભળે છે કે અપાર દુઃખ ભોગવી રહ્યો છે. પવનનો આહાર લઈને અપાર દુઃખ ભોગવી રહ્યો છે. સુત બોલ્યા, હે સોનક. આ પ્રમાણે પાર્વતીના વચન સાંભળી ઉત્તમ વ્રતવાળી સંસુલા પતિના દુઃખથી અત્યંત દુઃખી થઈ ગઈ. પછી તેણે સ્વસ્થતા મેળવી વ્યથિત હૃદયે મહેશ્વરીને પ્રણામ કરીને ફરી પૂછ્યું. સંસુલા કહે, હે મહેશ્વરી, તમે મારા પર કૃપા કરી દુષ્ટ કર્મમાં રાચનારા મારા પતિનો પણ ઉદ્ધાર કરો. કયા ઉપાયથી તેને સદગતિ મળે તે તુરંત બતાવો. હે મહાદેવી, હું તમને નમસ્કાર કરું છું. પાર્વતી બોલ્યા, તારો પતિ જો પવિત્ર અને ઉત્તમ શિવ કથા સાંભળે તો તે દુર્ગતિથી મુક્ત થઈ સદગતિ પામે. ગૌરી દેવીના અમૃત તુલ્ય વાણી સાંભળીને સંસુલાએ હાથ જોડીને વારંવાર મસ્તક નમાવી અને પ્રણામ કર્યા અને પોતાના પતિની સર્વ પાપોથી શુદ્ધિ તેમજ સદગતિ માટે પાર્વતી દેવીને પ્રાર્થના કરતા કહ્યું, હે મહાદેવી, મારા પતિ આ મહા શિવપુરાણની કથા સાંભળે એવો આપ ઉપાય કરો. આ સાંભળી પાર્વતીએ ગંધર્વરાજ ને બોલાવીને સહાય માગી. આ તુંબુરુ નામે ગંધર્વરાજ શિવજીની ઉત્તમ કીર્તિને ગાનારો અને શિવજીમાં અત્યંત પ્રીતિ ધરાવનારો હતો. ગંધર્વો અલગ અલગ દેવોના ઉપાસક હતા. જેવું તમારું કર્મ એવી તમને ગતિ મળે ઉપર. સારા કર્મ હોય, બહુ દાન પુણ્ય એવું કર્યું હોય તો જેમ જેમ તમે ઊંચા કર્મ કરો એમ તમને ન્યાય સુખ જ મળે. પણ સ્વર્ગ સુધીનું સુખ એવું છે કે ભોગવીને તમારે પાછું મૃત્યુલોકમાં આવવું પડે. બેટરીમાં ચાર્જિંગ કરો, તમે ચાર્જિંગ બેટરી હોય એમાં ચાર્જિંગ કરો અને એ ચાર્જિંગ ખૂટી જાય, આખી રાત તમે વાપરો તો સવારમાં ચાર્જિંગમાં મૂકવી પડે ને, સ્વાભાવિક છે મૂકવી પડે તો જ બીજે તમે વાપરી શકો. એમ માણસનું એવું છે કે જે કાંઈ કર્મ કરે એ સ્વર્ગલોક સુધી જાય, પિતૃલોકમાં જાય, ગંધર્વ લોકમાં જાય, દેવલોકમાં જાય, ઇન્દ્રલોકમાં જાય, બધા લોકમાં એ જઈ શકે, બરોબર. પણ ત્યાંથી તમારું પુણ્ય ખૂટી ગયું એટલે તમારે પાછું પૃથ્વી માથે આવવું પડે. એક જ એવો લોક છે પરમાત્માની ભેગા તમે મળી જાઓ, શિવલોક છે કે વૈકુંઠ લોક છે, એમાં તમે વિયાઈ ગયા અને પરમાત્માના શરણમાં જ તમને સ્થાન મળી ગયું. તો જ્યારે પ્રલય કાળ આવે ત્યારે તમે પરમાત્માની ભેગા મળી જાઓ. તમારે અહીંયા પાછું ન આવવું પડે. અને ક્યારેય આ ભૂતળ માથે આ ભૂખંડમાં નવખંડની અંદર ક્યારેય જરૂર પડી હોય એવી કે ધર્મની હાનિ થઈ રહી છે, સ્થાપના કરવાની છે, તો પરમાત્માની અસીમ કૃપાથી તમને અહીંયા મોકલે અને તમે ધર્મની સ્થાપના કરો એવા કોઈ સંતોના વેશમાં, અને પાછા તમે એની ગતિએ પાછા પરમાત્મા સુધી પહોંચી જાઓ. આ ગતિ છે માણસ. વિચાર આપણે કરવાનો છે ખાલી. અને એવું ક્યાંય લખેલું નથી કે સાધુ બની જાઓ કે બાવો બની જાઓ તો જ ભગવાન મળે, એવું ક્યાંય શાસ્ત્રો નથી લખ્યું. અઢળક ગૃહસ્થો, આપણે ભક્તમાળ નામનો ગ્રંથ આવે, તમે કદાચ નહીં સાંભળ્યો, અગદાભાઈને સાંભળ્યો. ભક્તમાળમાં ભાઈ અઢળક સંતો નથી થઈ ગયા, બધા ગૃહસ્થમાં જ થઈ ગયા. 99% એમ ગૃહસ્થી સંતો. હિત પ્રેમાનંદ છે ને, હિત પ્રેમાનંદ છે, હિત સંપ્રદાય છે ને, હિત સંપ્રદાય. હિત હરિવંશ થઈ ગયા, એ પોતે ગૃહસ્થ હતા, એને 2 પત્ની હતી, આ પોતે ગૃહસ્થ હતા, તો આજે દુનિયામાં પૂંજાય. એના શિષ્યો હિત પ્રેમાનંદ છે, એના શિષ્યોના શિષ્યો કેટલી પેઢી હોય છે. એટલે એવું ક્યાંય છે જ નહીં કે ગૃહસ્થ નથી. ભક્તિ ક્યાંય બાબત છે જ નહીં. ગૃહસ્થ તો વધારે જલ્દી પરમાત્મા સુધી પહોંચી શકે.
તેણે પાર્વતીએ કહ્યું, હે તુંબુરુ, તારે એક કાર્ય સિદ્ધ કરી આપવાનું છે. અહીં આ સ્ત્રી બેઠી છે, તેની સાથે તું સત્વરે વિંધ્યાચળ પર્વત પર જા, અને ત્યાં એક પિશાચ રહે છે, તેને તારે શિવપુરાણની દિવ્ય કથા સંભળાવવાની છે. તારી જાણ માટે હું તને એ પિશાચનું સર્વ વૃત્તાંત કહું છું, સાંભળ. તે પિશાચ પુનર્જન્મમાં બિદુંગ નામે બ્રાહ્મણ હતો. તે આ મારી સામે બેઠેલી સ્ત્રી સંશુલાનો પતિ થાય. આવી રૂપાળી સ્ત્રી પામવા છતાં તે દુષ્ટ વેશ્યાના મોહમાં પીડ્યો હતો, અને બ્રાહ્મણના આચાર વિચારને પાળતો નહીં. સ્નાન સંધ્યા વગેરે તન મનને પવિત્ર કરનારા નિત્યો કર્મો તે કરતો નહીં. આથી તે અપવિત્ર રહેતો હતો. એટલું જ નહીં, તે ભક્ષણ કરતો, શસ્ત્રોથી જીવ હિંસા કરતો, દીન દુખિયાને સતાવતો, સાંડાલો પર પ્રીતિ રાખતો. તે પોતાની પત્નીને ત્યજી નિરંતર વેશ્યા પાસે રહેતો હતો, અને મરતા સુધી તેણે આવા અઘોર કૃત્યો કર્યા, ને અંતે રીબાઈને મરણ પામ્યો. યમદૂતો તેને યમપુરીમાં લઈ ગયા, અને ત્યાં ઘણા નરકોમાં અપાર વેદના ભોગવી, અને તે વિંધ્યાચળ પર્વત પર પિશાચ યોનિને પામી હાલ ત્યાં જ રહે છે. હવે આમાં એને આ સ્પષ્ટીકરણ કરી દીધું કે કેવું કર્મ કરો તો તમે કેમાં જાવ. વિચારવાનું આપણે શું કરવું, શું ન કરવું. આપણે વિચારવાનું આપણે શું ન કરવું અને શું કરવું. અત્યાર સુધીમાં જીવનમાં જે કર્મ થઈ ગયા હોય એની માથે હું એમ કહું પાણો મૂકી ગયો ભગવાનના નામ રૂપી, હવે હું નહીં કરું એવો નિશ્ચય. અને જ્યાં સુધી પરમાત્માની કૃપા ન થાય, તમારે ગૃહસ્થમાં જવાનું હોય, માની લો પરમાત્માએ તમારું સર્જન કર્યું, તમારે ગૃહસ્થમાં જવાનું છે, તો પરમાત્મા તમારે જોડું બનાવેલું કોઈ એવું વ્યક્તિ હશે, સ્ત્રી હશે, કે તમે આધ્યાત્મિક તરફ કે પરમાત્મા તરફ તમારી દ્રષ્ટિ છે ને, તો પરમાત્મા એ તમારે સામે લાવીને ઊભું રાખી દે. બાકી ત્યાં સુધી અખંડ બ્રહ્મચર્ય અને ભગવાનનું ભજન કરો. જો સદગતિ મેળવવી હોય, તમારા પિતૃનો મોક્ષ મેળવવો હોય, જે તમારા પિતૃઓ સદગતિને પામ્યા એને બધાને જાયેલી મુક્તિ અપાવી હોય, તો આ કરાય જેવું સાચું. આ હાલતમાં તે પોતાના બાકી રહેલા પાપોના ફળને ભોગવી રહ્યો છે, અને તેની પાસે જઈ તું સમસ્ત પાપોનો ક્ષય કરનારી દિવ્ય શિવપુરાણની કથા કહીશ, તો એ સાંભળીને એનું હૃદય પાપ મુક્ત અને શુદ્ધ બનશે, અને અંતે પ્રેત યોનિમાંથી તે મુક્ત થશે. પછી તે પ્રેતાવસ્થામાંથી મુક્ત થયેલા બિદુંગને મારી આજ્ઞાથી દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન શિવની સમક્ષ લઈ આવજે. શિવપુરાણની કથા ભાગવતજીની જેમ મોક્ષને આપનારી છે. પણ અત્યારે શું થઈ ગયું કે ઝાઝુ એવું થઈ ગયું, પૂરી શિવપુરાણના 5 અધ્યાય નથી આવતા. 8-9 દિવસનું શિવપુરાણ બેહે ને, એમાં હું એમ કહું 9 અધ્યાય આવતા હોય સારું. નહીં વાંચતા હોય, મારા મત પ્રમાણે નહીં વાંચતા હોય. કોઈ મહાન કથાકારો હશે વાંચતા હશે, બાકી જાજા આપણે ગામડિયા ગામમાં આવે તો જાજા કીર્તન ને ધૂન ને એવું જ બધું મોજ કરાવે, દ્રષ્ટાંત ને એવું બધું. સુતે કહ્યું, હે મહેશ્વરી, આવી આજ્ઞા થતા ગંધર્વરાજ તુંબુરુના હર્ષનો પાર રહ્યો નહીં, અને તે પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો. આ તુંબુરુ નારદનો મિત્ર હતો. એ પછી પિશાચની સાધ્વી પત્ની સંશુલાની સાથે વિમાનમાં બેસી જ્યાં એ પિશાચનો આવાસ હતો ત્યાં વિંધ્યાચળ ગયો, અને ત્યાં તેણે એક ઊંસાને લાંબી દાઢીવાળા પિશાચને નિહાળ્યો. તે ઘડીકમાં હસતો, ઘડીકમાં રડતો, તો ઘડીકમાં આમ તેમ કૂદકા મારતો હતો. તુંબુરુ મહાબળવાન હતો. તેણે પળનોએ વિલંબ ન કરતા વિકરાળ આકૃતિવાળા પિશાચને દોરડાથી કસકસાવીને બાંધી દીધો, અને ત્યારબાદ તુંબુરુએ તેણે શિવપુરાણ સંભળાવવાનો નિશ્ચય કરી તે સ્થળે સુંદર મંડપ રચી અને મહોત્સવ યોજ્યો. અને આ સમયગાળામાં દેવીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુંબુરુ શિવપુરાણની દિવ્ય કથા કહેવા માટે વિંધ્યાચળ પર ગયો. શિવપુરાણ એક એવો ગ્રંથ છે, એવું પુરાણ છે કે એ કોઈ પણ વ્યક્તિ એની કથા કરી શકે. આમાં કઈ એવું જ નથી કે ભાઈ કોઈ બ્રાહ્મણ જ કરી શકે, એવું નહીં. કેમ કે આ તુંબુરુ ગંધર્વ હતો, અને ગંધર્વ તુંબુરુ પછી ઘણા એવા ગંધર્વો થઈ ગયા મહાદેવના ઉપાસકો. શિવ મહિમન સ્તોત્ર જેને રચના કરેલી છે એ ગંધર્વરાજ જ હતા. એટલે મતલબ આનું એવું ખાસ એવું નથી કે ભાઈ આ વ્યક્તિ જ વાંચી શકે. વાલ્મીકી ઋષિ કોણ હતા? વાલ્મીકી ઋષિ પૂર્વના બ્રાહ્મણ હતા. પૂર્વના પણ બનાવ્યું ત્યારે એ તો ભીલ હતા. કોળી હતા ને? હા, ભીલ હતા. ભીલ હતા, અને
એનું પાછું એવું હતું, ભીલ હતા ત્યારે નહોતી એને રચના કરી. વાલ્મીકી જે થઈ ગયા એને ભીલ હતા ત્યારે રચના નહોતી કરી. એને સંન્યાસ લઈ લીધો, પરમાત્મા મળી ગયા, સંન્યાસ ગ્રહણ કરી લીધો. સંન્યાસ તમે લઈ લો ને એટલે તમારે કોળિયું તો એનું એ હતું ને એમ. કોળિયું ભલે એનું હોય, પણ સંન્યાસ કોઈ માણસ લઈ લે એટલે એની કોઈ જાતિ ન હોય. ન હોય. એની જાતિ ન હોય. પછી એની જાતિ બદલી જાય. સંન્યાસ જે રે એની જાતિ પૂરી. ન સંન્યાસ લઈ લો એની જાતિ એક ન હોય. ખાલી કહેવાય કે આનું શરીર હતું એમ, હા, કે આ કુળનું શરીર હતું, બાકી એની જાત ન હોય. સંન્યાસ લઈ લે ને એટલે એનું ત્યાં ઉત્તર ક્રિયા હોય થઈ જાય, એનું પિંડદાન હોય તો આપી ઈ તો જાય. છોડી દીધું, છોડી દીધું. છોડી દીધું. હા, એ ખોળ્યું જ છે. તમારો નવો જન્મ. હા, નવો. તમને ગુરુ દીક્ષા કોઈ આપે ને તોય તમારો નવો જન્મ કહેવાય. હા, કોઈ મંત્ર દીક્ષા આપે, સવાર એટલે હા, મતલબ આપણે નવો જન્મ જ છે. રથા- હા, નવો જન્મ. બરોબર. એટલે કોઈ તમને શિવ મંત્રની દીક્ષા આપી માની લ્યો, અથવા તો રામ મંત્રની આપી કોઈ પણ ને, તો ત્યાંથી એને સમજી લેવાનું કે મારો નવો જન્મ, ભજન કરવા મળે એટલે ઈ માણસ નીકળે છે આરામ. ગુરુ સામે નહીં જોવો ના ગુરુ કેવો છે એમ. તો જ તમારો ઉદ્ધાર થાય, નહીતર ન થાય. આ લખી લેવાનું. ના, ઈ જે કરતા હોય, હા, પણ એમ. આપણે આપણે કરીએ. બસ એની માથે ભરોસો રાખવાનો તો નીકળે એક. ગમે એવા કર્મ કર્યા હોય તો ત્યાંથી છૂટે. છૂટી જાય. હા, આપણે અંબાજી જઈને વૈલાલ જીવન જતા હો. ને જતા નહીં. વિંધ્યાચળ ગયો અને છે કરવા તુંબુરુ શિવપુરાણની દિવ્ય કથા કહેવા માટે વિંધ્યાચળ ગયો છે એ વાત સર્વત્ર ફેલાઈ ગઈ હતી. તેથી કથા શ્રવણ કરવા માટે સર્વ દેવો ઋષિઓ વિંધ્યાચળ પર્વત પર ઉતાવળા જઈ પહોંચ્યા અને સર્વને આદરપૂર્વક બેસાડ્યા. પછી તુંબુરુએ બંદીવાન બનાવેલા પિશાચને આસન પર બેસાડ્યો અને પોતાના હાથમાં વીણા ધારણ કરી ગૌરીપતિ શંકરની દિવ્ય કથા ગાવા લાગ્યો. તેણે શિવ સ્તુતિથી આરંભ કરી પહેલી સંહિતાથી માંડી અને 7મી સંહિતા સુધી મહાત્મય સાથે શિવપુરાણ સંભળાવ્યું. આ દિવ્ય શિવપુરાણ સાંભળી સર્વ સમુદાય કૃતાર્થ થયો અને તે પિશાચ પણ એકાગ્રતાથી કથા સાંભળી તેના સર્વ પાપો નષ્ટ થઈ ગયા અને તેણે તત્કાળ પિશાચનો દેહ ત્યજી દીધો. એટલું જ નહીં, તે હવે ઉજ્જવળ ક્રાંતિવાળો શ્વેત વસ્ત્રો ધારણ કરેલો, વિવિધ આભૂષણોથી પ્રકાશતા દિવ્ય અંગોવાળો થઈ ગયો હતો. અને પછી તે પ્રેતયોનીમાંથી મુક્તિ પામેલા બિદુંગ પોતાની પત્ની સંસુલા સાથે ભગવાન શિવનું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો અને દિવ્ય સ્વરૂપવાળી એની પત્નીને જોઈ સર્વદેવો ઋષિઓ વિસ્મય પામી આનંદપૂર્વક ભગવાન શિવનો મહિમા ગાતા ગાતા પોતપોતાના સ્થાને જતા રહ્યા. એક વ્યક્તિ, તમારા કોઈ પણના કુળમાં એક વ્યક્તિ ભગવાનનું નામ જાપક થઈ ગયો હોય ને, હા. તેની આગળ પાછળની 21 પેઢી તારી છે. કેટલી? એક એવી પેઢી. 21 પેઢી. ઓહો. આ શાસ્ત્રોમાં લખેલું છે, મારી વાત નથી. હા, બરોબર. આગળ પાછળની 21 પેઢી તરી છે. એક માણસથી એક એક જ વ્યક્તિ નામ જાપક છો હોય તો એટલું એનું ફળ છે. તમે એક નામ જપ કરતા હોય ને તો તમારી 11 પેઢી પાછળની એમ કે એક વ્યક્તિ છો હારો, કે જે અમને બધાને આ તારી દે અને તરી જ જાય, પિતૃનો ઉદ્ધાર થઈ જાય. અને આવનારી 10 પેઢી આવનારી તરી જાય, 21 પેઢી તરી જાય. અને જેનો માનો હું જ છું કે તમે છો, તમે નામ જાપક કોઈ ભગવાનના ભક્ત હોય તો તમારા માતા પિતા ભલે ભક્ત ન હોય, પણ તમારા માતા પિતાની સદગતિ થઈ હોય તો તમે ભાળો એમ ભગવાનના દિવ્ય વિમાનમાં બેસીને એને ગતિ મળે. આના પ્રમાણ જોયેલા છે. આપણે વાત કરેલી એક ફેરી, તમને ખ્યાલ હોય તો કિલજી મહારાજની, કિલગલીવાળા મથુરાના, આપણે વડોદરાની ઘટના. એના પિતાજીનો દેહાંત થઈ ગયો અને ત્યારે એ મથુરામાં હતા અને ત્યાં બરોબર જોધપુરનો રાજા, રાજસ્થાનને અને મથુરાને બહુ વેળું નથી, બહુ નજીકમાં છે, એમપી ને રાજસ્થાન, યુપી ને રાજસ્થાન. એટલે એ ત્યાં સત્સંગ સાંભળવા આવેલો એ રાજા. અને આવડાના પિતાનું દેહાંત થઈ ગયું એટલે ભગવાનનું વિમાનમાં બેસીને જાતા હતા. એના પિતાએ કીધું કે મારો દીકરો અહીંયા છે, જેને લીધે મને ગતિ મળી, એ મારો દીકરો અહીંયા છે, એકવાર એને મળતો જ આવી ગયો. ત્યાંથી વિમાન આખો, હવે જેને દેવ ગતિ મળી ગઈ તો કે એમ કરવાના છે દેવોના પાર્ષદો, એટલે એને ત્યાંથી વિમાન આપ્યું. એટલે ત્યાં જઈને એના પિતાજીએ કીધું કે મને ગતિ મળી ગઈ, હું જાઉં છું બેટા એમ. તો એને કીધું કે ભગવાનને મારા પ્રણામ કહેજો ને. આ બેટા એને પ્રણામ કર્યા. એટલે ઓલા રાજાને શંકા થઈ કે તમે કોને પ્રણામ કર્યા, આ શું છે બધું? કે અમે તો કોઈને કાંઈ ભાડ્યું નહીં. એ કે મારા પિતાજી જે પૂર્વના મારા પિતાજી હતા, જે હું આજે જેને જન્મ લઈને આવ્યો એ આ શરીરના પિતાજી છે, એનો એક દેહાંત થઈ ગયો અને આજે એને ગતિ મળી ગઈ. હવે આ અહીંયા મથુરામાં અને ઓલા ક્યાં અમદાવાદમાં, ઓલા વડોદરામાં, બરોબર. હવે વડોદરા અને મથુરાને 800 કિલોમીટરનું વેળું છે. કેટલું? 800 કિલોમીટર. હા.
800 કિલોમીટરના વેળે ઓલા રાજા રહ્યા, રાજાને તો થોડોક વિચાર આવે જ છે ને, હા એટલે એણે કીધું કે ભાઈ હું એમને માનું નહીં. એને તારીખ ને એવું બધું લખી લીધું અને એના દૂતોને મોકલ્યા કે તમે જાઓ આ ગામમાં અને ત્યાં જઈને તપાસ કરો આ વાત સાચી છે કે ખોટી. તેના દૂત ન્યાય ગયા અને તપાસ કરી તો એ વાત સાચી હતી. એ જ સમયે અને એ જ ઘડીએ એના પિતાનું દેહાંત થયેલો હતો. એક સંતાન આવું નીકળ્યું તો પાછળ એની બીજી પેઢી તરી ગઈ કે ન તરી ગઈ. એ જ કિલજી મહારાજ એનું નામે બીજું હતું. કિલજી તો એટલે કહેવાના કે મથુરાની ગલીમાં બેઠા હતા અને બાદશાહનો રથ આવતો હતો અને આવડે કીધું કે હાલે આને હટાવો એમ રસ્તામાંથી, પણ આ તો ધ્યાન સાધનામાં બેઠા હતા. એટલે બાદશાહે કીધું એને માથામાં ખીલા મારી ગયો કે ઊભો નથી થતો ને સાંભળતો નથી ને, એના માથામાં ખીલા મારે ને તો ખીલા હોય તો ઓગળી ગયા હતા. એટલે એ કિલ ગલી કહેવાય આજે મથુરાની અંદર. આવા મહાપુરુષો થઈ ગયા આપણા ગુજરાતમાં છે, પણ આપણને નથી ખબર, ખ્યાલ નથી. એટલે શિવનો મહિમા ગાતા ગાતા પોતપોતાના સ્થાને જતા રહ્યા. પછી તે દિવ્ય સ્વરૂપ ધારી બિદુંગ પણ હર્ષિત થઈ પોતાની પત્ની સંસુલા સાથે વિમાનમાં બેઠો. ત્યારે તે આકાશમાં અત્યંત શોભી રહ્યો હતો. તુંબુરુ પણ વિમાનમાં બેસી ગયો. ત્યાર પછી બિદુંગ પોતાની પત્ની સંસુલાને ગંધર્વરાજ તુંબુરુ સાથે પ્રેમપૂર્વક મહેશના મનોહર ગુણોનું ગાન કરવા લાગ્યો. આમ તેઓ સત્વરે શિવજીના ધામમાં પહોંચી ગયા અને ત્યાં મહેશ્વરે અને પાર્વતીએ બિદુંગનો સત્કાર કર્યો અને શિવજીએ તેને પ્રેમથી પોતાનો ગણ બનાવ્યો. હવે ક્યાં ભૂત હતો ને ક્યાં એને ગણ બનાવી દીધો મહાદેવનો. એક એની પત્ની જેવી પરમપદને પામી ગઈ હતી તો આને તો લઈ લીધો કે ન લીધો, તારી દીધો કે ન તારી દીધો એમ. એટલે હું કહું કે એક વ્યક્તિને થવું જોઈએ. તમે એક વ્યક્તિ થાવ ને તો તમારી ત્રીજી પેઢી એક સંત થાય હો. પાછો એ તમને કહી દઉં, આ એનું વિધાન છે. એક વ્યક્તિ અહીંયા સંત થઈ ગયો એટલે એમ ત્રીજી પેઢીએ બીજો એક સંત પાકે. એને પૂજાડી જ દે ઓળો. પ્રેમમાં થાય એમ કહેવત છે, ખોટું થોડું. હા એમ. અને તેની પત્ની સંસુલા હતી તે પાર્વતીજીની સખી થઈ ગઈ. પછી અત્યંત પ્રકાશિત પરમાનંદમય તે લોકમાં અવિચળ નિવાસ પામી તેઓ પરમ આનંદ પામ્યા. આમ નિર્મળ ભક્તિ વધારનારા અને શિવ પાર્વતીને અતિ આનંદ આપનારા આ પવિત્ર ઇતિહાસ તમને કહ્યો. જે ભાવિકો આ દિવ્ય શિવ મહાપુરાણને વાંચે છે, શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે છે, પુસ્તકનું પૂજન કરે છે અને સદાય ભગવાન મહાદેવનું સ્મરણ ચિંતન કરે છે, તે ભાવિક શિવપદના અધિકારી થાય છે. અને મનુષ્ય આને ભક્તિથી સાંભળે છે અથવા તેનું કીર્તન કરે છે તે મોટા ભોગો ભોગવી અંતે મોક્ષને પામે છે.